સારું. રામ જન્મની કથાનો આરંભ કરું. ભગવાન મહાદેવ કૈલાસ ઉપર વિરાજમાન છે. કોઈ નથી આજ. તમે જુઓ કથા છે ને, આ ભીડ એ પણ એકાંત છે મારી દ્રષ્ટિએ. સંખ્યામાં બહુ છે લોકો, પણ એકાંત છે. એટલી શાંતિથી તમે શ્રવણ કરો. કથા એકાંતમાં જ થઈ શકે. એકાદ શ્રોતા કાફી છે. જ્યાં જ્યાં કથા થઈ ત્યાં એક જ શ્રોતા છે. યાજ્ઞવલ્ક્ય કથા કરી તો ભરદ્વાજજી એક જ શ્રોતા. કારણ કે કુંભ મેળો પૂરો થઈ ગયો, બધા મહાત્માઓ પોતપોતાના આશ્રમમાં જતા રહ્યા, ખાલી યાજ્ઞવલ્ક્ય રહ્યા અને ભરદ્વાજજી એની એક જ શ્રોતા ની સામે કથા. આ ભૃસુંડજી મહારાજ કથા કરે ત્યારે ગરુડ પ્રધાન શ્રોતા, બાકી થોડા હંસો પક્ષીઓ છે. તુલસીદાસજી કથા કરે ત્યારે તો એક પણ નથી, ખાલી પોતાનું મન, પોતાના મનને શ્રોતા બનાવ્યું અને તુલસી કથા કરે. એટલે હું આ બધી ભીડ જોઉં ત્યારે મને એમ જ લાગે કે આમાં કોઈ એક બેઠું છે, આમાંથી એકને ગોતવાનું, જેને લાગી જાય આમાંથી એક. શંકર ભગવાનની કથામાં કૈલાસ ઉપર કોઈ નથી. ત્યાં તો કેટલા લોકો રહે છે, રામાયણમાં લખ્યું કિન્નર, સૂર, ગંધર્વ, આ બધા જ કૈલાસ ઉપર રહે. પણ જયારે કથાનો સમય આવ્યો ત્યારે શિવજીએ કહ્યું બધાને કે તમે ભૂતો તમે જાઓ, જેને વળગવું હોય એને વળગી આવો. એટલે એ ઘણા ફરે છે અને જેને તેને વળગે છે ત્યારે એને કથામાંથી રવાના. ગણોને કીધા કે તમે આટા મારો, જાઓ છુટ્ટી. ગણો નીકળી ગયા. ગંધર્વોને કહ્યું તમે પ્રોગ્રામ આપો, જાઓ જાઓ. ત્યાં જાઓ ત્યાં તમે તબલા વાજા લઈ અને તમારી ઓર્કેસ્ટ્રા લઈને તમે શરૂ કરો ભજન. તો ગંધર્વો નીકળી ગયા, કિન્નરો નીકળ્યા, નર્તન કરનાર. આ બધાને ભગવાન શંકરે કૈલાસ ઉપરથી હટાવ્યા. આ વિનોદ નથી કરતો, હકીકત કહું. ખાલી પાર્વતી અને મારો મહાદેવ. ગણપતિને કીધું, ગણપતિ એના ઉપર વિઘ્ન આવ્યો હોય તો એના વિઘ્ન હરવા માટે તમે રૂબરૂ જાઓ. હા, તમે નીકળી પડો, જાઓ. કોઈને વિઘ્ન આવતું હોય તો તમે અને કાર્તિકેયને કીધું કે તમે તમારા મોરલાલ લઈને નીકળી પડો. સૌરાષ્ટ્રમાં મેઘ ગડહડાટ કરે છે અને ત્યાં જઈને તમે ટોકા કરો. આ બધાને પોતાના એરું જે સાપ હતા ને એને કીધું તમે નીકળી જાઓ, જાઓ માણસમાં વૈયા જાઓ. ત્યારથી એરું બધા આપણામાં આવી ગયા. એટલે એરું દેખાતા નથી, આપણે દેખાઈએ છીએ. અને સાપ કરડે એના ઇન્જેક્શન આવ્યા, માણસ કરડી ગયો એ લગભગ બધા એરું આપણામાં આવી ગયા છે. આ બધા જ ખાલી એકાંત જોઈએ છે કથામાં. એનું પ્રમાણ લાગે છે. સાહેબ આટલા તમે બેઠા છો, આટલા સ્વયંસેવકો છે, આ નિલેશ છે, હું અહીં આવું ત્યારે બધું હરખું કરી દઈ ને એ તકી આમ મૂકી આમ બધું ચાદર બદલી નાખે. ભગવાન શંકર કથા શરૂ કરે છે ત્યારે પોતાના હાથે પોતાનું આસન બચાવ્યું. એનો અર્થ ત્યાં કોઈ નથી. તુલસી લખે છે કૈલાસનું એ વટવૃક્ષ, એની છાયામાં શિવજીએ પોતાનું આસન પોતે પાથર્યું. અને સાહેબ આપણે હાથે આસન આપણે પાથરીએ એના ઉપર તો સહજ બેસી શકાય. બીજા આપણને જ્યાં બેહાડે, ખોટો સોફો આપે ત્યાં આપણને કમ્ફર્ટેબલ ન પણ હોય. ખુરશી આપણને આપણા આસન ઉપર સહજતા હોય છે. એટલે તુલસી સહજ શબ્દ લગે.
યોગની પ્રક્રિયામાં અનેક આસનોના ઉલ્લેખો મળે, પણ આજે અહીંયા કયું આસન છે? સહજાસન. ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા. આમ શાસ્ત્રોનું સહજ આસન છે. મહાદેવ આવી બેઠા છે. કેવા લાગે છે? ગૌરમ કરુણા સંસાર સારમ ગૌર વર્ણ છે મહાદેવ. ગૌર વર્ણમાં બિરાજમાન ભુજ પ્રલંબ. તુલસી કે હાથ બહુ લાંબા છે મહાદેવ. ભગવાન રામની કથા કોણ કહી શકે? જેના હાથ લાંબા હોય, જે બહુ આપી શકે. ભૂરીદાસ જનાહા ગોપી કહે ભાગવતમાં. કથા કહે છે ભૂરીદાસ જનાહા જગતને બહુ આપે છે. હાથ લાંબા હોય, ટૂંકા હાથ નહીં. દીવાવાળા છે, એનો હાથ બહુ લાંબા હોય. શંકરની ભુજા પ્રલંબ છે અને રામની ભુજા પ્રલંબ બાહુ વિક્રમં નમામિ ભક્ત વત્સલં કૃપાલુશીલતોમ ભજામિ તે પદામિ અકામિનાં. પ્રલંબ બાહુ વિક્રમં. હે રાઘવ, તારી ભુજાઓ. અને તુલસી કહે આજાન મહાદેવની ભુજાઓ. કથા કહેવાના ઉદાર હોવો જોઈએ, સંકીર્ણતા ન હોવી. પરિધાન તુલસીદાસજી લખે છે આજ મહાદેવે મુનિના વસ્ત્રો ધારણ કર્યા. તમે કલ્પના કેટલો વિરોધાભાસ. આપણે શિવ વિવાહની કથા ગાય. શંકર પરણવા ગયા તો કપડા ન પહેર્યા. પરણવા જાય ત્યારે તો કપડા પહેરવા જોઈતા હતા. સમૂહની વચ્ચે જાય છે, કપડા પહેરવા જોઈએ. લોકમર્યાદા. ત્યાં તો લગ્ન દિગંબર રહ્યા. અને આજે એકલા છે કૈલાસમાં, કોઈ નથી. એના પત્ની સિવાય બીજું કોઈ નથી. તમારી એકાંતમાં જીવ અને શિવનો આ તફાવત છે. શિવ એકાંતમાં હોય ત્યારે મર્યાદા, અને જીવ એકાંતમાં હોય ત્યારે તો જીવ જ જાણે કે આપણી કેટલી મર્યાદા. સમૂહમાં જાય ત્યારે સભ્ય, ત્યારે મર્યાદા. આટલો તફાવત છે. ભુજ પ્રલંબ જટા મુકુટ સુર સરી લોચન નલિન વિશાલ નીલકંઠ લાવણ્ય નિધિ બાલ વિધુ. એક એક પંક્તિ લઉં તો વિસ્તાર થશે. રામ જન્મ સુધી પહોંચવું છે, પણ અહીંયા રામકથાના વક્તાના લક્ષણો. શિવરૂપ વક્તા કોણ? પહેલું
આ તો આગળના કહ્યા તે. હવે કહે છે જટા મુકુટ. બધાને પોતાની ચિંતાઓ હોય છે, પોતાની ઉપાધિઓ હોય છે, દુનિયાને દેખાતી ન હોય, પણ ભગવાનના ગુણગાન ગાય એને પોતાની ચિંતા ઉપાધિ વ્યાધિની જટાવાણી અને એનો ભાર નહીં, એનો શૃંગાર બનાવી દેવો. ખબર ન પડે એમ જેવું. ઉપાધિઓ ચિંતાઓ એનો બોજ વક્તાને ન લાગવો. અને આપણી ચિંતાઓ આપણી સમસ્યાઓ એમાંથી કેટલી ઉપાધિઓ નીકળે છે. ભગવાન શંકરની જટામાંથી સુર સરિત શિર ગંગા નીકળે. એટલે કે વક્તાનું મસ્તિષ્ક ભક્તિમય હોવું જોઈએ, ભક્તિની ગંગા વહેતી હોવી જોઈએ. આ વક્તાના લક્ષણ. જટા મુકુટ સુર સરિત શિર લોચન નલિન. આંખ અસંગ અને વિશાળ હોવી જોઈએ વક્તાની. પક્ષપાતી આંખ ન હોય, અસંગ આંખ. અને દ્રષ્ટિકોણ એના વિચારો પહોળા હોવા જોઈએ, બધાને લાગુ પડે એવા, સંકીર્ણ દ્રષ્ટિ નહીં. મારા તમારા સંસાર વૃક્ષને આવા કોઈ બુદ્ધ પુરુષની અસંગ આંખ જ કાપી શકે. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા. અસંગ આંખ, વિશાળ દ્રષ્ટિકોણ. જટા મુકુટ સુર સરિત શિર લોચન નલિન વિશાલ નીલકંઠ. મહાદેવે ઝેર પીધું છે પણ ઝેર પેટમાં નથી લઈ ગયા, નહીતર પોતાને કંઈક થાય. ઉલટી કરે તો જગતને તકલીફ થાય. એટલે ભગવાનના ગુણગાન ગાય એને સમાજના ઝેર પીવા પડશે, વિષમ પરિસ્થિતિનું વિષ પીવું પડશે, પણ એને પેટમાં ના ઉતારાય. એનું બમન એને પોતાના કંઠનું એક શૃંગાર કરો. તો વક્તા નીલકંઠ હોવો. નીલકંઠ પંડિત રામકિંકરજી મહારાજના શબ્દો છે કે આપણા જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિ એ જ વિષ છે. એને આપણે શંકર બનીને પીવું પડશે. દુનિયા ઉપર ન નાખી દેવાય, બમન ન કરાય કે તમારે લીધે આમ થયું છે, અને એકલા હમ જો અંદર નાખી દઈએ તો આપણને જે, પણ એને કંઠ ગળાનું ઘરેણું. અને હવે તમે જુઓ છે કે કંઠમાં કફ હોય. આયુર્વેદ શું કે આંખમાં કફ રહે, નખમાં રહે, કંઠમાં રહે, નાકમાં રહે, છાતીમાં રહે. આ આયુર્વેદના બધા લક્ષણો છે. તમારે જો ચરક સંગીત શીખવી હોય તો એ કથા સાંભળો. આ બધું આમાં આવે. કફના નિશાન કે આંખ, ઘણાને આંખમાં કફ દેખાય પણ કફ, એના નખ જુઓ તો કફ દેખાય. છાતીમાં તો હોય, નાકમાં તો કમામી ગયું નાક, ખોખડિયું આખું. પણ ગળામાં જો કફ હોય તો સ્વર ચૂકી જવાય, સૂર ભેગ થઈ જાય, આપણે બરાબર પકડી ન શકીએ કફ. તો જેના ગળામાં વિષ હોય, શંકર ભગવાનના ગળામાં ઝેર છે, તો એ અમૃત કેમ નીકળ્યું સાહેબ? બોલ્યા ત્યારે અમૃત બોલ્યા. કફ હોય તો કફ નીકળે, પણ અહીંયા ઝેર પીધું છતાંય બધાને રામની કથામૃત. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રી રામ નામામૃતમ. રામ નામનું અમૃત આપ્યું. એનો અર્થ એમ છે કે પોતાની વિષમ પરિસ્થિતિને એને ગળામાં લઈને જગતની સામે વિષ ન ઓકાય, જગતને તો અમૃત જ પવાય. ભગવાનની કથાનું અમૃત પાન જ કરો. એટલે ગોપી બોલી છે ભાગવતમાં, તવ કથામૃતમ તપ્ત જીવનમ. હે કૃષ્ણ, તમારી કથા અમૃત છે, અમારા તપેલા જીવનની શીતલતા. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાત્મમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. તો શિવજીએ આ શીખવ્યું બધાને કે ભાઈ તમને મુશ્કેલીઓ તો પડશે, લોકો નિંદા કરશે, અપવાદ કરશે, આક્ષેપ કરશે, આરોપ કરશે, ઘણું કરશે, પણ એ વિષને તમારા ગળામાં રાખી અને સામાવાળાને કોઈ દિવસ ઝેર નહીં આપતા, એને રામકથાનું અમૃત જ આપજો. આ સલાહ આપીએ ને છતાંય હવે શિવજી કેવા દેખાય છે?
આવી રીતે મહાદેવનું દર્શન કરાવ્યું તુલસીદાસજીએ, અને શાંત રસ બેઠો હોય. સાહિત્યના 9 રસ, આખી જે ચોપાયું લઉં ને સ્વતંત્ર રૂપે, તો એમાં તુલસીદાસજીએ શિવના રૂપનું નિરૂપણ 9 રસમાં કર્યું. એમાં બીભત્સ રસ પણ છે, હાસ્ય રસ પણ છે, શ્રૃંગાર રસ પણ છે, કરુણ રસ પણ છે, અદ્ભુત રસ પણ છે, વીર રસ છે, ભયાનક રસ છે, અને છતાંય છેલ્લે દરેય શરીર શાંત રસ છે, જાણે શાંત રસ છે. એવી રીતે બેઠા છે. પાર્વતીએ જોયું કે આજ મારા પ્રભુ પ્રસન્ન છે, શાંત બેઠા છે, આજે કોઈ નથી, આજે અવસર છે. ભલે અવસર જોઈને પાર્વતી શિવજીની પાસે આવે. કથા યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને સંભળાવે છે. મહારાજ, પાર્વતી શિવ પાસે ગયા, પ્રણામ કર્યા. પોતાની પ્રિયા છે, એકાંત છે, કોઈ મર્યાદા નથી તૂટતી. શિવજીએ, તુલસીદાસજીએ સ્પષ્ટ લખ્યું, જાની પ્રિયા, પોતાની પ્રિયા છે, અને આદર આપ્યો. દેવી આવો, અને પોતાના વામ ભાગમાં બેસાડ્યા છે. અહીંયા ગૃહસ્થાશ્રમ પણ બતાવ્યો. પણ કેવો ગૃહસ્થાશ્રમ? કામકથા પૂરી થઈ ગઈ હતી, હવે રામકથા શરૂ કરવાની. કામકથા તો પૂરી થઈ ગઈ, વિહાર કર્યો. ગઈકાલે મેં કહ્યું કાર્તિકેયનો જન્મ થયો, ત્યાં કામકથા પૂરી થઈ ગઈ. હવે રામકથા કહેવાની છે. એટલે રામકથાની મર્યાદા પાર્વતીને બાજુમાં બેસાડ્યા. કાલિદાસ તો કહે ને, ખોળામાં બેસાડ્યા પાર્વતીને. અને પછી એ બધું શરૂ કર્યું. એમાં પેલો ગાંધર્વને શંકા પડી કે આ તે કેવો મહાત્મા છે, અને પછી ગાંધર્વને પછી શાપ મળ્યો, આદિ આદિ. પણ તુલસીની મર્યાદા છે. જગતને બતાવ્યું કે રામકથા ગૃહસ્થની કથા છે, રામકથા વાનપ્રસ્થોની કથા છે, રામકથા વાનપ્રસ્થીઓની, બ્રહ્મચારીઓની અને સંન્યાસીઓની પણ કથા છે. આ રામકથા તો ગૃહસ્થ જીવન, કે પતિ પત્ની તમે એકલા બેઠા હો તો પત્નીને આદર આપજો, એવું અહીંયા લક્ષણ. તમે એને આદર આપો, આવો આવો બેસો. શંકર ભગવાને પોતાની બાજુમાં બેસાડ્યા, અને વામ ભાગ તુલસીદાસજીને કે ડાબી બાજુ બેસાડ્યા. કારણ કે શંકર ભગવાને બતાવ્યું કે ડાબી બાજે હૃદય હોય છે, હું મારી પત્નીને મારા હૃદય જેટલું સન્માન આપું, એટલે વામ ભાગે એને. આ સ્ત્રી સન્માન છે. ના સમજો, અમુક લોકો છે એ રામાયણમાં સ્ત્રીનું અપમાન છે. અરે પણ આ પ્રકરણ તો વાંચો, એને ખબર જ નથી. તો યુવાનો, તમારા લગ્ન થઈ ગયા હોય તો આવી રીતે મર્યાદા ન તૂટવી જોઈએ, પણ પત્નીને પ્રેમ કરો, એને પ્યાર કરો. એને ખાલી પત્ની જ ન સમજો, પ્રિયા સમજો. જાની પ્રિયા. પત્ની સમજશો તો તમારું સાધન ગણાશે, પ્રિયા સમજશો તો પ્રતિક્ષણ વર્ધમાન ભાવનું જન્મ થશે. આ શબ્દની રચના તમે જુઓ, જાની પ્રિયા. નહીતર કવિતામાં કઈ વાંધો ન પડત કદાચ, મીટરમાં કઈ. જાની પત્ની આદરયતી કી, આ શબ્દ નથી લખ્યો. જાની ધર્મ પત્ની, આવું કરી શકે. એ તો પછી ગાવામાં અમે આમથી આમ ગોઠવી દઈએ, મીટરમાં ક્યાંય ફેર ન પડે. પણ જાની પ્રિયા, મારી પ્રિયા આવી છે, આ પ્રિયતા છે. સન્માન કરો. તો યુવાનો, તમારા લગ્ન થઈ ગયા હોય તો ચીડિયા ચૂક ગઈ ખેત. પણ જો બાકી હોય તો હજી 1-2 કથા સાંભળ્યા પછી પગલું ભરજો, કારણ કે આ પગલું ભરવા જેવું નથી જલ્દી. હા, ધીરે ધીરે ડગલું ભર્યું તે ના ડરવું, ના ડરવું, વેણ કાઢ્યું તે ના. આવી એક જૂની કવિતા આપણે ત્યાં ભણવામાં આવતી. શાહબુદ્દીનભાઈ નહોતા કહેતા અમે મેઘાણી એવોર્ડમાં, એની એ વાત ઘણી વખત કહે તો એને એમ કહેતા હતા કે એક છોકરાને ક્યાંય સગાઈ જ નહોતી થતી. એક છોકરાએ એના મિત્રને કીધું, કેમ? મિત્રએ કીધું કેમ ઉદા? તો કે અરે શું યાર, જે છોકરી હું પસંદ કરું મારી માં ના પાડે, જે છોકરી હું પસંદ કરું, ના ના આ મારા માટે બરાબર, મારી માં ધડ દઈને ના પાડે. પેલા કીધું કે તો પછી તારી માને ગમે એવી છોકરી પસંદ કરીને. તો મારા બાપા ના પાડે કે આવી તો ગોતતો જ નહીં, હું મરી ગયો આમાં. એવી તો તું. આ શાહબુદ્દીનભાઈ રાઠોડ કે છોકરાઓ, મોરબી ઉતાવળ ન કરવું, પણ પરિણામ પછી પ્રેમ કરો. શંકરે, જીવને, શિવે આ બતાવ્યું છે, જાની પ્રિયા. અને એને હૃદયનું સ્થાન આપો, એને દિલથી એને એને
એને તમે પ્રેમ કરો. અને આ દુનિયામાં હું કયા જ કરું કે ઉપવાસ કરવાની છૂટ, મૌન રહેવાની છૂટ, તીર્થ કરવાની છૂટ, કથામાં જવાની છૂટ, પ્રસાદ લેવાની છૂટ, ગાળો દેવાની છૂટ, નિંદા કરવાની છૂટ, ખોટા વખાણ કરવાની છૂટ, પ્રેમ કરવાની છૂટ નહીં. બસ એ કર્યા તો મર્યા. અરે નારદનું ભક્તિ સૂત્ર વાંચો તો ખબર પડે કે પ્રેમ એ જ ભક્તિ છે. જાની શિવજીએ પોતાના ડાબા ભાગમાં આસન આપ્યું. પણ પુરુષની ફરજ છે પોતાની પત્નીને આટલો આદર આપે, પણ જે સ્ત્રીને એનો પતિ આવો આદર આપશે એ સ્ત્રીમાં આપને આપ એવી મર્યાદા આવશે કે ત્યાંથી ઊભી થઈને સામે બેસી જશે. સન્મુખ બેસી ગયા પાર્વતી કે હવે તમે મને કથા સંભળાવો. મહારાજ, આપની પ્રસન્નતા ન તૂટે તો એક વાત પૂછું. પાર્વતી કહે, શું? કે ગયા જન્મમાં હું દક્ષની પુત્રી હતી. રામચરિત્ર ઉપર મને શંકા થઈ. હું દક્ષના યજ્ઞમાં બળી ગઈ. બીજો જન્મ હિમાલયને ઘરે પાર્વતીના રૂપે આવી અને પ્રભુ આપને પામવા માટે મેં વર્ષો તપ કર્યું. આજે હું આપને પામી શકી, આપની સન્મુખ બેઠી છું. પણ પ્રભુ, એક પ્રશ્ન છે કે હજી મારા મનમાંથી એ સંદેહ ગયો નથી કે રામ ખરેખર બ્રહ્મ છે કે મનુષ્ય છે. આ વાત હજી ગઈ નથી. મહારાજ, મને સમજાતું નથી કે રામ તત્વ શું છે. આવો પાર્વતી પ્રશ્ન કરે છે અને કહે છે, મહારાજ મારા ઉપર ગુસ્સે નહીં થશો, પણ મને હવે રામ કથા દ્વારા રામ તત્વની સમજણ આપો. મને રામ કથા સમજાવો. મળ્યું છે? હા, કોઈનું નાનું બાળક મળ્યું છે. અહીંયા બાળક રડે છે તો કોઈ લઈ જાય. અહીંયા ઉપર લઈ આવ બેટા, બતાવો. વાછડા વરાય મેં તો છોકરાને બાંધ્યા. ભૂલી ગઈ શાન ને ભાન, આ મોરલી કોણે વગાડી? મારી બહેનો દીકરીઓ, બેટા આ બાળક રડે છે. મળી ગયા એટલે કઈ ચોકલેટ બોકલેટ છે? એ ચોકલેટ બોકલેટ છે કઈ? તમે કથાની ચાલુ કથામાં કઈ ખાતા હોય એવું લાવ. મળી ગયા? બેન મળ્યા? તમે બેન મળ્યા? બેટા કોઈ જેનું આ બાળક હોય, બાપા આવો મારા બાપ. નથી? એના મા બાપમાંથી કોઈ છે? હા, ઉપર લાગે. લે બેટ, લે બેટ, લે બેટ. ઓ મારા બાપ, એને માં જોઈએ છે, ચોકલેટ નથી જોઈતી. સાહેબ, બહુ સાચી વાત છે. ઓ બેટા, સોરી બેટા. મળ્યા છે? મળ્યા? મળી ગયા? આ કોનું બાળક છે બેન? અહીંયા આવો બેન, આવો બાપા હોય. હવે એને ગોતવી પડશે, આ કોણ છે એને ગોતવી પડશે. ના, એને બોલાવો બાપા, બોલાવો એને. મારા બાળક ભેગા થઈ. આજ રામ જન્મ કરાવવો છે ને રામ રખડે છે એકલું. કૌશલ્યાને ગોતે છે રામ. કમાલ છે.
બાપા બેન બેટા જે કોઈ હોય એ બાળકનો વાલી. છે શાંત થઈ ત્યાં રાખો. ફરી એક વખત હું વિનય કરું છું કે આ બાળકના વાલી તરીકે મા બાપ જે કોઈ હોય એ અહીંયા પોલીસ કર્મીની પાસે જઈને પોતાના બાળકને સંભાળે. બાળક રડે છે, પ્લીઝ. છે મળી ગયા? મળ્યા? હા મળી. અહીંયા અહીંયા મારી માતું અહીંયા લાવો બાળકને લાવો. આવો આવો બધા અહીંયા આવો, અહીંયા આવો, વ્યાસપીઠ ઉપર આવો. જો જો અહીંયા આવી તારી માં. ક્યાં તમે? હું મારી ક્યાં હતા તમે? ક્યાં હતા? ક્યાં હતા તમે? એકવાર મૂકી ન જોયે ને બાપુ, ધ્યાન રાખજો. લે લે માં, લે બેટા, લાવ 500 રૂપિયા. રીતુ કે નહીં હવે ધ્યાન રાખજો બાપા. હાશ. દિલ મળે ને વિરહ તૂટે અને મનનો થાય મેળાપ, એવી તમે નાની એવી ચિઠ્ઠી થાજો, પણ કોર્ટના કાગળ કોઈ થાશો નહીં. નાની એવી લીમડી થાજો, પણ તાળિયા મોટા થતા. બહુ સારું થયું બાળકને એની માં મળી ગઈ. અને જુઓ આ કેવી મમતા. છોકરું ધડદીને આપણે થાકી ગયા તો ચોકલેટ બોકલેટ કાંઈ નથી જોતી, મારે માં જોઈએ. એક બાળકને લઈ અને એની માં જન્માષ્ટમીના મેળામાં ગઈ. મેળો ભરાયેલો. હવે માં તું ધ્યાન રાખજો, મને ફડકો જ પીડ્યા કરશે આ પછી, ખબર નહીં. એનું ધ્યાન રાખજો બાપા. અને પાણી બાણી પીવડાવ ભાઈ. બહુ કરી. એટલે એક બાળકને લઈને એની માં મેળામાં લઈ ગઈ, પણ ભીડ બહુ હતી. એટલે એમ કહે છે કે બાળક એની માને કહે કે આ રેંકડીમાંથી મને આ રમકડું આપો, આ મોટર અપાવો. પણ એની માં ના પાડે કે એટલું બિચારી ગરીબ હતી કે નહીં બેટા, એ તો તકલાદી હોય એવું આપણે ન લેવાય. એની પાછળ પાછળ એક ધનવાન માણસ જતો હતો, યા જોયા કરે. બાળક રડે. એની માં બિચારી બહુ દુઃખી થાય, પણ એની પાસે પૈસા નથી. માં મને આ લઈ આપ મને. એમાં પેલો માણસોનો ધસારો થયો અને માં અને બાળક જુદા પડી ગયા. એટલી બધી ભીડ હતી. હવે જેવા જુદા પડ્યા એટલે ઓલો ધનવાન બાળકની પાછળ ગયો અને કીધું બેટા આવ, તારે કયા રમકડા લેવા છે હું તને આપું. અને બાળકને બધા રમકડા માટે રડતો હતો એ બાળક. તો માંથી છૂટા પડ્યા પછી પેલો ધનવાન કહે તારે કયું? ત્યારે છોકરું એટલું જ બોલ્યો, મારે રમકડા નથી જોઈતા, મારે મારી માં જોઈએ છે, મને માં. ભેગું થઈ ગયું, બહુ સારું થયું. માતાજી થાળી મૂકવા ગઈ હતી. ક્યાંક હું થાળી મૂકવા ગયા હતા, ડીશ મૂકવા ગયા હતા. હવે મારા મગજમાંથી જ જશે નહીં આ માતાજી મારી તકલીફ.
એને પાણી બાણી પીવડાવ્યું માં? પાણી પીવડાવ્યું? હા. બિહારીભાઈ કથાના ભાવમાં વિચારા. તો બાપ ભગવાન શિવજીને પાર્વતી પૂછે છે કે આપણને રામકથા સંભળાવી મારા સંદેહનું નિવારણ કરો. પરમાત્માએ અવતાર શું કામ લીધો? એ બ્રહ્મ વ્યક્તિ ક્યું બન્યું? જગતનો બાપ કોઈનો બાળક કેમ બન્યું? વ્યાપક વ્યક્તિ કેમ બને છે? નિર્ગુણ સગુણ કે એના કારણો મને બતાવો. ભગવાન શંકર કથા કહેવા તૈયાર થયા છે કૈલાસની પીઠ ઉપર. પોતાના બાળરામ ઈષ્ટદેવ છે, બાળરામનું ધ્યાન કર્યું છે શિવજીએ. અને પછી ધ્યાનમાંથી બહાર નીકળી અને જ્યારે બોલવા એમાં ધ્યાનમાં આ બે ચોપાઈઓ લીધી છે તુલસીદાસજી. મંગલ કરી પ્રણામ મંગલ ભવન અમંગલના હારક એવા બાલ રૂપનું ધ્યાન શિવજીએ કર્યું અને મનોમન બાલ ઈષ્ટને પ્રણામ કરીને હવે ભગવાન શંકર બોલ્યા. એ પહેલું વાક્ય કૈલાસ ઉપરથી કથાના આરંભમાં જે બોલ્યા એને તુલસીએ ચોપાઈમાં ફેરવી અને આ ચોપાઈ લખી નાખી. શું બોલ્યા? ધન્ય ધન્ય ગિરિરાજ तुम समान नहीं कोई उपकारी. હે હિમાચલ પુત્રી ધન્ય હો, ધન્ય હો. આપના સમાન કોઈ ઉપકારી નથી. કારણ કે મારી જટામાંથી જે ગંગા નીકળી એ તો ભગીરથ લાવ્યું અને એ ગંગા તો હરિદ્વારે પ્રયાગે ચ ગંગા સાગર સંગમે આટલી જગ્યાએ વહી. પણ હે દેવી, તમે મારા મુખમાંથી રામકથાની જે ગંગા પ્રગટ કરવા જઈ રહ્યા છો એ તો સકલ લોક જગ પાવની, એ તો ત્રિભુવનને પવિત્ર કરનારી ગંગા છે. આપ ધન્યવાદને પાત્ર છો, ધન્યવાદને પાત્ર છો. તો રામાયણની કથામાં જે મનોરથી નિમિત્ત બને એને શિવજી ધન્યવાદ આપે, વખાણ કરવા માટે નહીં. પણ આટલા લોકોને ભગવત કથાનો લાભ માટે જે નિમિત્ત બને છે એ બધા ધન્યવાદને પાત્ર છે. ધન્ય ધન્ય ગિરિરાજ तुम समान नहीं પૂછે રઘુપતિ કથા प्रसंग सकल लोक जग पावन गंगा. ભગીરથ વાલી ભાગીરથી તો કેવલ હિન્દુસ્તાનમાં જ વહી અને એમાંય અમુક પ્રદેશમાં જ વહી. પણ આપ જે રામકથાની ગંગા વહેડાવો છો તો સકલ લોક ત્રિભુવનીય કથા થઈ જશે. સકલ લોક જગ પાવની ગંગા. આપ ધન્ય છો, ધન્ય છો. દેવી, આપે પૂછ્યું કે બ્રહ્મ વ્યક્તિનું રૂપ કેમ લે? વ્યાપક શું કામ વ્યક્તિ બને? તો દેવી, કેવા બ્રહ્મે રૂપ લીધું હતું એ હું આપને કહું. બીનુ પદ ચલજી સુનઈ બીનુ. જે બ્રહ્મ પગ વગર ચાલી શકે, જે બ્રહ્મ હાથ વગર બધા કર્મો કરી શકે, જે બ્રહ્મ મુખ વગર વક્તા બની શકે, જીભ વગર તમામ રસને લઈ શકે, નેત્રો વગર બધાને જોઈ શકે, જ્ઞાનેન્દ્રિય વગર બધી ખુશ્બુ લઈ શકે, શરીર વગર બધાને સ્પર્શ કરી, આવું જે બ્રહ્મ છે એ જ્યારે રૂપ ધારણ કરે છે ભક્તોને લીધે, પરિત્રાણાય સાધુનામ, એ જ્યારે અવતાર લે છે એવું બ્રહ્મ રામ રૂપે અવતર્યું. જે આ બધા જ વેદોના ઉપનિષદોના જ અર્થ છે, આ ચોપાઈઓમાં કન્વર્ટ થયા છે.
એ અપાણીપાદ છે, એને હાથ નથી બધા કામ કરે, એને પગ નથી છતાં એ ગતિ કરે. આવું જે તત્વ છે. આવી જ્યારે પરિસ્થિતિ થાય દેવી, ત્યારે આવું વ્યાપક તત્વ વ્યક્તિ બને છે. કેવી પરિસ્થિતિમાં? જબ જબ धर्म के हानि बाढ़हि असुर अधम अभिमानी. થોડો ગીતાનો ન્યાય લીધો છે. યદા યદા કી ધર્મસ્ય, એ ટુકડાને ચોપાઈમાં લીધી. જબ જબ હોય ધર્મ કિયા, જ્યારે જ્યારે ધર્મને ગ્લાની અથવા તો ધર્મને હાનિ થાય, સમાજમાં આસુરી તત્વ એટલું બધું ફાલે ફૂલે, વિપ્ર, સાધુ, શાસ્ત્ર, ધરતી, આ બધાને સહન કરવું પડે, ત્યારે તબ તબ પ્રભુ વિવિધ શરીર હરઈ કૃપા નિધિ સજ્જન સમાજમાં આવી સ્થિતિ ઊભી થાય દેવી, ત્યારે પરિત્રાણાય સાધુનામ સંભવામી યુગે યુગે, પરમાત્મા પ્રગટ થતા હોય. દેવી પરમાત્મા મનુષ્ય રૂપ લે, એના ઈદમિથ કારણ ના આપી શકાય કે આ જ કારણ, ક્યાંક એ કાર્ય કારણથી પર બ્રહ્મ તત્વ છે. સંસારને, જગતને, માયિક જગતને કાર્ય કારણ લાગુ પડી શકે, એ પરમ સત્તાને એ કાર્ય લાગુ પડતું નથી. તો રામને અવતારના આમ તો કોઈ ઈદમિથ કારણ નથી દેવી, છતાંય તે 5 કારણ તમને કહું કે રામ શું કામ આવ્યા. એ તો કેવલ અનુગ્રહથી આવે છે, કારણોથી નથી બંધાયેલ. અનુગ્રહાય ભૂતાના, એ ભૂતો પર, સંસાર પર અનુગ્રહ કરે. છતાંય રામાયણમાં 5 કારણો બતાવ્યા રામ જન્મના. પહેલું કારણ, વૈકુંઠના દ્વારે જય વિજય રક્ષક છે. સનતકુમારો આવે છે, જય વિજયે ના પાડી કે ભગવાન વિશ્રામ છે, પછી વિશ્રામમાં છે, પછી દર્શન, અને બંનેની વચ્ચે સંઘર્ષ થયો. અને મહાત્માઓએ જય વિજયને શ્રાપ આપ્યો કે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી તમે એમ માનો છો કે પતન નહીં થાય? તમે બંને જણા રાક્ષસ બની જાઓ, 7 જન્મો લેવા પડશે, પછી તમને મૂળ સ્થાને પાછી હાજરી લાગશે. વેર વૃત્તિથી બચશો તો 3 જન્મ, પ્રેમ ભક્તિથી ભજો તો 7. જય વિજય સતયુગમાં હિરણાક્ષ હિરણકશિપુ બન્યા, ત્રેતામાં રાવણ અને કુંભકર્ણ બન્યા, દ્વાપરમાં દંતવત અને શિશુપાલ બન્યા છે. આવી પૌરાણિક ધારણા છે. તો એક અવતાર જય વિજય. બીજો અવતાર જાલંધર નામનો એક રાક્ષસ થયો. એની ધર્મપત્ની વૃંદા બહુ જ સતી શિરોમણી. એની સતીના સતીત્વને લીધે એ જાલંધર મરતો નહોતો. દેવતાઓએ સંગ્રામ કર્યો, શંકર ભગવાને સંગ્રામ કર્યો, પણ પાતિવ્રત્ય ધર્મને લીધે એનો પતિ મરતો નહોતો. ઘણી વખત અધર્મ ધર્મનું કવચ પહેરી લે છે, અને એવા સમયે પરમાત્માએ અધર્મ જ્યારે ધર્મના કપડાં પહેરી લે, ત્યારે પરમાત્માએ પણ કોઈ પણ હિસાબે એન કેન પ્રકારે એ ધર્મનું કવચ ચીરી અને અધર્મને નરાળો કરવો પડે છે, સમાજમાં સ્થિર કરવો. એટલે વિષ્ણુ ભગવાને આ કાર્ય ઉપાડ્યું. છલ કરી ટાળસુ ટાળસુ વ્રત. જલંધરનું રૂપ લઈને ગયા, અને એ પતિવ્રતા સ્ત્રી, એની સાથે છલ થયું. એને ખ્યાલ આવ્યો અને વિષ્ણુને શ્રાપ આપ્યો કે મારા પતિની ગેરમોજૂદગીમાં આપે મારી સાથે છલ કર્યું છે, તમારે મનુષ્ય અવતાર લેવો પડશે, અને મારો પતિ એ વખતે રાવણ બનશે. તમારી ધર્મપત્ની એકલા હશે, તમે હાજર નહીં હો ત્યારે મારો પતિ રાવણ બની તમારી પત્નીનું અપહરણ કરશે, ને ત્યારે આપણો હિસાબ બરાબર થશે. આ બીજું કારણ. ત્રીજું કારણ રામાયણમાં બતાવ્યું છે. નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો અને પ્રભુને મનુષ્ય બનવું. બહુ મોટું વ્યાખ્યાન છે આખું, એમાં નથી જતો. ચોથું કારણ, નૈમિષારણ્ય, ગોમતી નદીને કિનારે મનુ અને શત્રુપા, જે આપણા
મનુ અને શત્રુ આપણે મનુષ્ય જાતિના આદિ મા બાપ, જેને લીધે મનુષ્ય સૃષ્ટિ, મનુના છીએ એટલે મનુ જ છીએ. મનુમાંથી આપણે પેદા, આપણા મા બાપ મનુ. અને સનાતન ધર્મમાં, આપણી હિન્દુ પરંપરામાં, આપણી વૈદિક, આપણા મા બાપ બીજા કોઈ નથી. હા, એનાથી આગળ જવું હોય તો ગઈકાલે મેં કહ્યું પૃથ્વી અને આકાશ આપણા મા બાપ છે. બાકી જગતની દ્રષ્ટિએ મનુ અને શત્રુપા. જીનતે ભે નર સૃષ્ટિ અનુપા. તુલસી કહે જેને લીધે આ નર સૃષ્ટિ જગતમાં થઈ એવા મનુષ્ય જાતિના મા બાપ મનુ અને શત્રુપાએ રાજ સંતાનોને સોંપી ભગવાનને આરાધ્યા. પ્રભુ પ્રગટ થયા, કયું માંગો? મનુએ માંગ્યું કે અમારે ઘરે તમારા જેવા દીકરાનો જન્મ થાય. ભગવાન એટલા ભાવ વિભોર બન્યા કે હા પાડી દીધી. તથાસ્તુ. પછી વિચાર આવ્યો કે મારા સમાન તો કોઈ છે જ, હું અદ્વિતીય છું, મારા જેવું તો કોઈ છે જ નહીં. અને મારે આ પડાઈ ગઈ કે મારા જેવો દીકરો થશે. પણ હવે હું બોલી ગયો છું, તો હે રાજન, તમારે ઘરે હું જ પુત્ર બની 4 અંશ સાથે પ્રગટ થઈશ. આ ચોથું કારણ. અને 5મું કારણ, રાજા પ્રતાપભાનું કુસંગ લાગ્યો. બ્રાહ્મણોને ભોજન કરવા માટે બેસાડ્યા છે અને એક રાક્ષસના કુસંગમાં રાક્ષસને આનું કાસળ કાઢવું હતું. બ્રાહ્મણોના ભોજનમાં આમિષ ન ખાવાની ચીજ નાખી દીધી. આકાશવાણીએ બ્રાહ્મણોને ચેતવ્યા કે આ ભોજન તમારે યોગ્ય નથી, શ્રુતિ ભ્રષ્ટ થઈ જશો. બ્રાહ્મણો ઊભા થઈ ગયા, હાહાકાર થયો. ઈશ્વરે અમારો ધર્મ બચાવ્યો. પ્રતાપભાનુને શ્રાપ આપ્યો છે કે તે અમને બોલાવીને આવું ભોજન કરાવવું હતું. પરમાત્માએ અમારી ધર્મ રક્ષા કરી, પણ જા અમારો શ્રાપ છે, કુળ સહિત આગલા જન્મમાં રાક્ષસ થઈ જઈશ. આ પ્રતાપભાનુ રાવણ થયો. પાર્વતીને શંકર કહે છે. એનો ભાઈ અરિમર્દન કુંભકર્ણ થયો. એનો ધર્મરુચિ નામનો એક મંત્રી હતો, એ બીજા જન્મમાં બીજી માતાને પેટે વિભીષણ થયો. આમ રામકથામાં રામના અવતાર પહેલા રાવણના અવતારની કથા છે. કારણ કે દિવસ ઉગે એના પહેલા રાત હોય છે, પછી દિવસ હોય. એટલે પહેલા નિશિચર વંશની કથા લખી, રાત્રિની. પછી સૂર્યવંશની કથા લખશે, પછી અજવાળું થશે. આ ત્રણેય ભાઈઓ તો અહીંયા જય વિજય, વૃંદા, નારદ, મનુ શત્રુપા અને પ્રતાપભાન. આપણે ત્યાં પંચ જે વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 તત્વો અહીંયા કામ કરી ગયા. શબ્દએ કામ કર્યું જય વિજયમાં. ઋષિ મુનિ મહાત્માઓ અને જય વિજયે શબ્દની જરાક પહેલી થઈ, એમાં કુપિત શબ્દો નીકળે, એને લીધે અવતાર થયો. શબ્દ રામને પણ પ્રગટાવી શકે, રાવણને પણ પ્રગટાવી શકે. આ શબ્દ બ્રહ્મની તાકાત. ત્યાં શબ્દ કામ, શબ્દ સ્પર્શ, પછી સ્પર્શ આવે. ભગવાન વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈ અને વૃંદાને છલવા માટે એને સ્પર્શ કર્યો, એને લીધે રાવણત્વ ઊભું થયું. સ્પર્શ કામ. સ્પર્શ પિયુષ પાણી હોય તો રામ પ્રગટ કરે. શબ્દ વિકારયુક્ત હાથ હોય તો રાવણ પેદા કરે. શબ્દ સ્પર્શ, સ્પર્શ રૂપ. નારદજી વિશ્વમોહિનીના રૂપમાં મોહિત થયા અને પરિણામે રાવણનો અવતાર. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ. મનુ અને શત્રુપાએ ભક્તિનો માર્ગ પકડ્યો. ધેનુમતીના પ્રવાહ રસમય ગોમતીને કિનારે ભક્તિભાવથી કૃષ્ણ એ રસને લીધે પ્રભુ પ્રગટ્યા. અને 5મો અને અંતિમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જે આમિષ અખાદ્ય નાખીને બ્રાહ્મણોને છેતરવા માટે જે એની ગંધ જ્યારે આવી અને પછી પકડાયું આકાશવાણી, તો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આમ હોય તો રામ પ્રગટે, આમ હોય તો રાવણ પ્રગટે. તુલસીદાસજીએ બાલકાંડમાં લખ્યું છે કે અમુક વસ્તુ એનું સ્થાન બદલે એટલે આખો અર્થ બદલી જાય, એનું આખું સ્વરૂપ બદલી જાય. અહીંયા આ 5 કારણો આવી રીતના લાગુ પડ્યા છે. રાવણે બહુ તપસ્યા કરી, દુર્ગમ અને દુર્લભ વરદાનો પ્રાપ્ત કર્યા છે, અને આટલો મોટો શક્તિ સંપન્ન થયા પછી એમણે આતંક ફેલાવ્યો છે. તુલસીદાસજીને શબ્દ લખવો પડ્યો છે ભ્રષ્ટાચાર.
એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો રાવણના એ કાળમાં. તુલસીદાસજીને લખવું પડ્યું છે કે સબ ભ્રષ્ટાચાર ભા સંસાર, આખા સંસારમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો, નસ નસમાં. એક અંગમાં ગળાનું કેન્સર નહીં, હાડકાનું નહીં, પેટનું નહીં, હાથ પગનું નહીં, આખું શરીર કેન્સરગ્રસ્ત, ભ્રષ્ટાચારના કેન્સરથી ગ્રસ્ત થયું. આટલો બધો ભ્રષ્ટાચાર વ્યાપ્યો. ધર્મ સુનીએ નહીં કાન, કોઈ ધર્મને સાંભળતું નથી. અને જે વેદ પુરાણની વાત કરે એને ત્રાસ લોકો આપવા માંડ્યા. વેદ અને વેદજ્ઞ બ્રાહ્મણો હતા એને તો રાવણે પોતે દેશ નિકાલ કરી દે. આટલો ભ્રષ્ટાચાર રાવણના કાળમાં ફેલાયો. તુલસીદાસજી લખે છે કે ધરતી અકળાઈ ગઈ. ધરતી ગાયનું રૂપ લીધું. રડતી રડતી આ ધરતી માતા ઋષિ મુનિઓની પાસે ગઈ, મને બચાવો, મને પર્વતોનો બોજ નથી લાગતો, મને આટલી નદીઓનો બોજ નથી, મારા શરીર ઉપર 18 ભાર વનસ્પતિ એનો મને બોજ નથી લાગતો, આ પરદ્રોહીઓ, આ પાપાત્માઓ જે છે એનું મને બોજ લાગે, મને બચાવો. ઋષિ મુનિઓએ હાથ ઊંચા કરી દીધા કે પૃથ્વી, રાવણ આવે છે, અમે ચિંતન મનન નથી કરી શકતા, એની સામે બોલી તો પણ અમારું મનન અટકી ગયું, આટલો બધો ત્રાસ છે એનો, અમે કંઈ નહીં કરી શકીએ. દેવતાઓની પાસે ગઈ પૃથ્વી. દેવતાઓએ કહ્યું અમને એમ લાગે છે અમારા પુણ્ય ખલાસ થઈ ગયા છે, તો હવે કરવું શું? બધાએ ભેગા થઈ નક્કી કર્યું. બ્રહ્માએ શંકરની હાજરીમાં વરદાન આપ્યા છે. આપણે બ્રહ્મા પાસે જે કે તમે વરદાન આપ્યા એનું પરિણામ અમારે ભોગવવું પડે છે. બધા બ્રહ્મલોકમાં ભેગા થયા છે. કથા કહેતા કહેતા શિવજી પાર્વતીને કહે, એ વખતે હું પણ ત્યાં હતો, અને આ બધા ભેગા થયા. પૃથ્વીએ પોતાની ધા નાખી. બ્રહ્માએ કહ્યું કે આમાં મારું હવે કોઈ કાબુ નથી રહ્યું. અમે તો મંદિરમાં દિવાસળીની પેટી, મંદિરની આરતીના દીપ પ્રજ્વલિત કરવા માટે આપ્યું હોય, પણ મંદિર હળગાવવા માટે નહીં. આને તો વરદાનો અમે આટલા માટે આપ્યા, પણ આણે તો એનો દુરુપયોગ કર્યો છે. હવે કોઈના હાથમાં નથી. એ ધરતી, એ ઋષિમુનિ, એ દેવતાઓ, હવે એકમાત્ર પરમ તત્વને આપણે પુકારીએ, એ જ આ સમસ્યાનો જવાબ આપે. અને માનસમાં લખ્યું છે, બ્રહ્માની આગેવાનીમાં તમામ દેવતાઓ, તમામ ઋષિમુનિઓ અને પૂરી આપણા બધાનું પ્રતિનિધિત્વ કરતી ગાય માતાના રૂપમાં પૃથ્વી, આ બધાએ પરમાત્માની સ્તુતિ કરી. તુલસીદાસજીએ સ્તુતિ માનસમાં લખી છે. એ બહુ લાંબી સ્તુતિ છે, એના 2-3 બંધ આપણે ગાઈ લઈએ. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणत जय सुरारी सिंधु सुधा प्रिय जय जय अविनाशी सब घटनासी व्यापक परमानंद चरित पुनीत माया रहित भववारिधि मंदर सब विधि सुंदर गुण मंदिर सकल सुर परम भया તમામ દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી. આ સ્તુતિના ફલ સ્વરૂપે ભગવાન પ્રગટવાના છે. એ તો અયોધ્યામાં પ્રગટશે, પરંતુ આપણા હૃદયમાં ભગવાન પ્રગટે. હૃદયની અયોધ્યામાં રામ છે જ. ઈશ્વર સર્વભૂતાનામ અંદર તો છે, આપણને અનુભવાય એવી રીતે પ્રભુ પ્રગટે. એટલા માટે આપણે પણ આ સ્તુતિમાં જોડાઈએ. 1 મિનિટ. સીતારામ રામ રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ. હરિ બોલ. 1 મિનિટ. राम
सीताराम राम राम सीताराम राम राम सीता राम 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 सीताराम 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 राम सीताराम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम જ્યાં દેવતાઓએ સ્તુતિ કરી તો તુલસી લખે છે ગગન ગીરા ગંભીર ભાઈ આકાશવાણી થઈ છે હરણ શોક સંદેહ શોક અને સંદેહને મિટાવી દેનારી આકાશવાણી દેવતાઓ પૃથ્વી ઋષિમુનિઓ સિદ્ધો ડરો ના મારું પ્રગટ થવાનું કોઈ કારણ નથી હું અકારણ કરુણા કરું છું છતાંય અમુક કારણો માની લો હું મારા અંશ સાથે અયોધ્યામાં પ્રગટ થઈશ ધરતીનો ભાર ઉતારીશ સાધુઓનું પરિત્રાણ કરીશ દેવતાઓના બંધ થયેલા યજ્ઞોને પુનઃ પ્રજ્વલિત કરીશ આકાશવાણીએ આવું કહ્યું બધા દેવતાઓ પ્રસન્ન થયા બધા પોતપોતાના ભોગ ભવન તરફ ગયા કે હવે પ્રભુ પ્રગટ થશે આપણું કામ થઈ જશે બ્રહ્માજી આડા ઊભા રહ્યા દેવગણો કે આજ સુધી આપણે ભોગ ભોગવતા રહ્યા એટલે રાવણ દ્વારા આપણી પીટાઈ થઈ હવે ભોગ ભોગવવાનું બંધ કરો અને રામના કાર્યમાં રામ રાજ્ય માટે બલિદાન આપવાનો સંકલ્પ કરો આપણા અંશોમાંથી વાનર અને રીછના રૂપ લઈ રામ પ્રગટે એના ઉપર ભારતની ધરતી ઉપર પહોંચી જાઓ અને તમામ દૈવી અંશો વાનરના રૂપ લઈને પ્રભુના પહેલા ધરતી ઉપર આવીને રામની પ્રતીક્ષા કરે છે આ પ્રસંગનું તાત્વિક રૂપ સમજાવવું હોય તો તલગાજરડા આમ સમજાવે પહેલા પુરુષાર્થ કરો આ દેવતાઓએ ઋષિમુનિએ બહુ પુરુષાર્થ કર્યો પણ રાવણ ઉપર કાબુ ના આવ્યો પહેલા પુરુષાર્થ કરીએ પણ આપણે જીવ છીએ આપણા પુરુષાર્થની પણ એક સીમા હોય છે કેટલું કરી શકે પુરુષાર્થ કર્યા પછી એની સીમા આવી જાય પછી પુકાર કરો કે હે હરિ હે હરિ અને પુકાર પણ ક્યાં સુધી કરવો આપણે માણસ છીએ ધીરજ ખૂટી જાય પછી તુલસીદાસજીના આ પ્રસંગમાં આવું સૂજે જ પછી પ્રતીક્ષા કરો પહેલા પુરુષાર્થ પછી પુકાર પછી પ્રતીક્ષા એ આવશે એ આવશે એ આવશે એ આવશે આ ત્રણ વસ્તુ જ્યારે આપણા જીવનમાં પહેલા આપણી શક્તિ પ્રમાણે પુરુષાર્થ કરી લઈએ પછી પ્રભુને પુકારીએ અને પછી પ્રતીક્ષા કરીએ અને એનું જે પરિણામ છે એ રામ જન્મ છે આ ત્રણેય ભેગા થાય પછી રામ જન્મ થાય રીંછ વાનરના રૂપમાં બધા ધરતી ઉપર આવ્યા છે વનમાં પર્વતોની ગુફાઓમાં નદીઓના તટ ઉપર બધા અંશો રૂપ લઈ લઈને ફરે છે અને તુલસીદાસજી આપણને જ્યાં રામજીનું પ્રાગટ્ય થયું છે એ અયોધ્યા તરફ લઈ જાય છે આઈએ અબ થોડા સમયમાં કથાને રામ પ્રાગટ્ય કરાવીને વિરામ આપું પણ આમનામ સાંભળતા રહેજો થોડા સમય માટે રામમય રાજકોટને છોડી અને રામ લલ્લામય અયોધ્યામાં પ્રવેશ કરીએ સાહેબ ભારતના ભાગ્ય આટલા વર્ષો સુધીનો બંદી બનેલો આપણો રામ કોઈ સારા મુહૂર્તમાં પાછા પ્રસ્થાપિત થયા રામ મંદિરમાં આ ત્રિભુવનને વધાયની આ વાત એવી અયોધ્યામાં આવો આપણે રામ જન્મના દર્શન કરવા માટે જઈએ તુલસીદાસજી આપણને અયોધ્યા લઈ જાય પોતાની ચોપાઈઓ દ્વારા કવિતા માણસની ગતિ માટે વાહન બને સાહેબ કાવ્ય છે ને વાહન બની જાય આપણને પહોંચાડી દે જ્યાં જવું સારા શબ્દો આપણું વાહન બને જો એને હંકારતા આવડે તો આપણા સારથી બને ત્રેતાયુગ છે રઘુવંશનું શાસન છે વર્તમાન રાજા ધીરાજ દશરથ છે વેદના ત્રણેય કાંડો જાણે દશરથજીમાં ચરિતાર્થ થયા ઉપાસના કાંડ કર્મકાંડ અને જ્ઞાનકાંડ તુલસીદાસજી કહે છે દશરથ વેદ રૂપ છે ત્રણ રાણીઓ ત્રણ વિભાગ કઈ કર્મકાંડ સુમિત્રા ઉપાસના
અને જ્ઞાન શક્તિશ્ચ કૌશલ્યા. શંકરાચાર્ય કહે છે એ શક્તિ એક. આ ત્રણ વિભાગ જે વેદ એનું મૂર્ત રૂપ મહારાજા દશરથ, એની ચોપાઈ. અવધપુરી રઘુકુલ મણિરા વેદ વિદિત તેહિ દશરથ નામ ધર્મ ધુરંધર ગુણ નિધિયા જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની અવધપુરી રઘુકુલ મણિરા. અયોધ્યા નગરી છે, રઘુકુળના મણિ દશરથજી જેનું નામ છે એ રાજા છે. ધર્મ ધુરંધર, ધર્મ તો કર્મમય હોય ને, એટલે આખો કર્મકાંડ છે. ગુણનિધિ જ્ઞાની, જ્ઞાન કાંડ છે. અને હૃદય ભગતિ ઉપાસના કાંડનું ત્રણેયનું તાત્વિક રૂપ દશરથ છે. કેવું દાંપત્ય છે એનું, ગૃહસ્થાશ્રમ કેવો છે. તુલસી લખે કૌસલ્યાદિ નારી પ્રિય સબ આચરણ પતિ અનુકૂળ પ્રેમ દૃઢ હરિપદ દશરથજીની રાણીઓ, તુલસીદાસજી કહે રાણીઓ દશરથને પ્રિય છે. વળી પાછી આ ગૃહસ્થાશ્રમનું લક્ષણ સમજો. રામ જેવું બાળક જન્માવવું હોય આપણા સંસારમાં તો આ ત્રણ સૂત્રની ફોર્મ્યુલા છે. આપણે ઘરે આજ રામ આવે, આપણા દાંપત્ય જીવનમાં, આપણા નાનકડી એવી અયોધ્યામાં શીલવંત રામ પ્રગટ થઈ શકે. ફોર્મ્યુલા આટલી, 3 સૂત્રી. અહીંયા શું લખ્યું છે? દશરથજી પોતાની રાણીઓને પ્રેમ કરે છે અને રાણીઓ દશરથજીને ખૂબ જ આદર અને સન્માન આપે છે. એ બંને સાથે મળીને પરમ તત્વનું ભજન કરે છે. આ 3 જ સૂત્ર રામ જેવા સંતાનો પ્રગટે. પુરુષ એની પત્નીને પ્રેમ આપે, સ્ત્રી પ્રેમની ભૂખી હોય છે. તમે એને પ્રેમ કરો, બસ એ કુરબાન થઈ જાય. દશરથે પ્રેમ કર્યો અને રાણી પત્ની પોતાના પુરુષમાં થોડોક અહંકાર, એને સન્માન આપો, એને આદર. ના, તમે કીધું એ બરાબર, તમે કહો છો એ બરાબર, એમ કરીને એને આદર આપો. અને પછી બંને સાથે મળી અને તમે જેને માનતા હો એ હરીને ભજો. રૂડા સંતાનો થશે, હારા ઘોડિયા મંડાશે સાહેબ, હારા પગલાના પાડનારો આપણા આંગણામાં રમવા માટે આવશે. આ 3 જ સૂત્ર છે. બહુ મોટી ક્રાઇસિસ છે. આટલું નથી થતું. પહેલાં છે ને હું બધી જગ્યાએ લગ્નમાં જાતો, ભાવથી કહે તો હું જાઉં, પછી લગ્નમાં જવાનું લગભગ બંધ કરી દીધું છે. કારણ કે લગ્નમાં આપણે સારા ભાવથી જઈએ ને, ભાઈ ભગવાન આનું બધું હરખું વાંકે, પણ ત્યાં તો 6 મહિનામાં તો 2 જણા આવ્યા હોય તો અમારે બનતું નથી. એટલે હવે તો ક્યારેક જાઉં તો લગ્નમાં જાઉં તો મનમાં હનુમાન ચાલીસા કરું કે સંકટ છે હનુમાન છોડાવે, તમને 2 જણાને ભગવાન સંકટથી બચાવે. કારણ કે દાંપત્ય બહુ બગડતા ગયા સાહેબ, બહુ બગડતા. યુવાનો, મારા ભાઈ બહેનો, દાંપત્ય સુધારો. આ દેશને રામની જરૂર છે, આ દેશને લક્ષ્મણના જાગરણની જરૂર છે, આ દેશને રામના સત્યની જરૂર છે, આ દેશને જાનકીની સહનશીલતાની જરૂર છે, આ દેશને શત્રુઘ્નના મૌનની જરૂર છે, અને આ દેશને ભરત જેવા ભાઈચારાની જરૂર છે. માટે આ વસ્તુ મારે તમારે કરવી પડશે. ખબર નહીં શું થાય, એવા રિસેપ્શન થાય ને એવા ધામધૂમથી વરઘોડા નીકળે થોડા દિવસો ત્યાં. આનું એક જ કારણ મને સૂઝ્યું છે આખા 65 વર્ષના પરિભ્રમણ પછી.
કે એકબીજાને સાધન માને, એકબીજાને સાધ્ય માને, કે મારો પતિ એ મારું સાધ્ય છે, મારું સાધન નથી, મારી પત્ની એ મારું સાધ્ય છે. જ્યારે સાધન હોય તો સાધન તો જૂનું થાય ને પછી એમાં ઊબ આવે, નફરત આવે. સાધન માણસ થોડું સાધ્ય સમજો. એટલે ભારતીય ગૃહસ્થમે હાથ જન્મના વાયદા હોય છે. 7 જન્મ અમારું આ લક્ષ્ય. અમારે આ પાર્વતી શું કહે છે? જન્મ કોટી લગી રગર, કરોડો જન્મ લઉં પણ મેળવું તો મારા પતિ શંકરને જ મેળવું. આ જે સાધ્યની આજે સાધન બની ગયું. સાધન તો કેટલું ટકે આપણે સારું દાંપત્ય હતું ને સાહેબ, એક સમયમાં, એક કાળમાં 84 લાખ ફેરા ફરતા હતા તોય થાકતા નહોતા, અને આ 4 ફેરામાં થાકી જાય છે. 84 લાખ સાહેબ ફેર્યા તોય અમારે ઈ જ જોઈએ, થાક્યા ને. આજ ખાલી 4 ફેરા ફરો ત્યાં તો એમ થાય જયો જયો માં જગદંબે. કેમ થયું? પુરુષ પ્રેમ આપતો બંધ થયો, પત્ની આદર આપતી બંધ થઈ, અને બંને જણા હરિભક્તા થયા સાહેબ. આવું દાંપત્ય, આ 3 સૂત્રીય ફોર્મ્યુલા છે. મહારાજ દશરથજીનું આવું દાંપત્ય છે. હું ઘણી વખત વિનોદમાં કયા જ કરું, આ સાહિત્યકારો પાસેથી, વિદ્વાનો પાસેથી બધા પાસે આવ્યું. પતિ પત્ની ગોવા ફરવા ગયા. તે જીસસ ક્રાઇસ્ટનું, ઈસુનું મોટું સ્ટેચ્યુ હતું, મોટું આદમકદ. એ 2 જણા ફરવા ગયેલા. એટલે પેલી પત્ની શ્રદ્ધાળુ, એટલે જીસસ ક્રાઇસ્ટના ચરણને સ્પર્શ કરીને આમથી આમ જે એને વંદન કરાતો હોય એમ એ પગે લાગી સ્ટેચ્યુને. એટલે પતિએ કહ્યું કે એના પગ પકડે છે, ક્યારેક મારાય પકડ, મને પગે લાગ. એટલે પત્ની એમ જ કીધું કે તું લટકી જા તો તારાય પકડું. આ લટકી ગયો ને એટલે પગ પકડ. તારે તો બધાને લટકાવવા છે, તારા પગ ન જાય. આવું દાંપત્ય જ્યારે થયું છે ત્યારે આવો રામાયણના દાંપત્યને પાછા શુકન આપીએ, પાછું બેઠું કરીએ. દરેક રીતે દશરથજી સુખી છે. પણ બ્રહ્મલીન ડોંગરે બાપા એમ કહેતા, એ જગત જ્યારે મળે છે ત્યારે અધૂરું જ મળે છે, અને ઈશ્વર જ્યારે મળે છે ત્યારે પૂરો જ મળે છે. એટલે કબીર કહે, કહ કબીર મેં પૂરા પાયા. દશરથ હોય કે કોઈ પણ હોય, કાંઈક તો ખામી રહેવાની. મહારાજ દશરથના જીવનમાં ખામી છે, વૃદ્ધાવસ્થા આવી ગઈ, પણ પુત્ર નથી. દુનિયાને મુશ્કેલી હોય તો રાજા પાસે જાય, પણ આજ સમ્રાટને મુશ્કેલી છે. ત્યારે તુલસીદાસજીએ ભારતીય પરંપરા પ્રમાણે એક માર્ગ બતાવ્યો કે જ્યારે આપણને આપણી સમસ્યાનો ક્યાંય જવાબ ન મળે ત્યારે આપણા ગુરુદ્વારે જવું, ગુરુની પાસે જવું. સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ, કોઈ બ્રહ્મનિષ્ઠ, કોઈ શ્રોત્રિય, એની પાસે. આ ગુરુદ્વારા આપણો કેટલો મહિમા. ગુરુનું દ્વાર, એનો અર્થ કે ત્યાં દિવાલ નથી, દ્વાર તો ખાલી નામ છે, બારણા નથી. 24 કલાક જેનો દરબાર ખુલ્લો હોય. ક્યાં જઈશું આપણે? કોઈ એવું ઠેકાણું રાખજો યુવાન ભાઈ બહેનો કે જ્યારે જવાબ ક્યાંયથી ન મળે ત્યારે કોઈ એવા બુદ્ધ પુરુષને શરણે જાજો કે જેની શરણામાં જવાથી સકૃદેવ પ્રપન્નાય તવાસ્મીતિ ચ યાથતે અભયમ. એવો કોઈ બુદ્ધ પુરુષ બધી સમસ્યાઓથી મને તમને નિર્ભય કરે. આવું જેને પ્રતિજ્ઞા કરી છે ભગવાન રામે, તો દશરથજી આજ એકલા નીકળ્યા છે વશિષ્ઠ ગુરુને દ્વારે. મારે પુત્ર નથી તો એની ચિંતા નહીં, પણ રઘુવંશ પૂરો થઈ જશે, કાલે કોઈ વારસદાર નહીં. અને દશરથજી આવ્યા વશિષ્ઠ દ્વારે. તુલસી લખે, ગુરુ ગૃહ ગયે અહીંયા ગુરુ આશ્રમ શબ્દ નથી લખ્યો. આશ્રમ શબ્દ બહુ પવિત્ર છે, પણ શું લખ્યું છે? ગુરુ ગૃહ, ગુરુને ઘરે ગયા. આશ્રિત માટે ગુરુ એ આશ્રમ નથી. ગુરુનો આશ્રમ એ આપણું ઘર સમજીને જવું જોઈએ. અમારું ઘર છે, અમે ઘરની જેમ જઈએ. એ અમારો બાપ છે, અમારી માં છે, અમે ઘરની. એટલે શબ્દ વાપરવામાં તુલસીની સાવધાની. ગુરુ ગૃહ અહીંયા આ શબ્દ લખી શકાયો. આમાં કવિઓ બેઠા છે, આમાં મને બહુ કવિતાની ખબર ન પડે, પણ છતાંય બંધારણ નહોતું. જો આ શબ્દ લખ્યો હતો ગુરુકુલ ગયે
તુરત નીતિનભાઈ કઈ તૂટે મીટરમાં આવે ને પણ નહીં. ગુરુ ગૃહ, ગુરુનું ઘર એ તો આપણા બાપનું ઘર ગણાય છે. હંસ કે બોલા કરો બુલાયા કરો, શેર છે. हंस के बोला करो बुलाया करो, ये बाप का घर है आया जाया करो, ये बाप का घर है आया जाया करो. गुरु गृह गए तुरत नहीं पाना, चरण लागी गई विनय विसारा, निज दुख सुख सब नहीं सुनाए, कही वशिष्ठ बहु विधि समझाए, धरऊ धीर होई है सुखदाई, त्रिभुवन विदित भगत ગુરુદ્વારે દશરથજી ગયા છે. કયા સમિધ લઈ ગયા? આપણે આપણી જે પરંપરા તમે જુઓ, બીજું કંઈ લઈ જવાની વાત જ નહોતી. યદ્યપિ પત્રમ પુષ્પમ ફલમ તો એમ એ વાત હે, સમિધા લઈને સાધક જતો હતો ગુરુની પાસે. और સમિધામાં તો આપણે લઈ જઈએ કાષ્ટ યજ્ઞ માટે, તો એમાં ઘણા લીલા પણ હોય ને ઘણા હાવ સુકાઈ ગયેલા હોય. આપણી પાસે બંને સકામ સુખની પ્રાપ્તિ એ લીલા કાષ્ટ છે, નિષ્કામ હોમાઈ જવાની વૃત્તિ એ સુકાયેલા સમિધ છે. સુખની કામના એ સકામ કાષ્ટ, દુઃખ એ મને તમને પહેલા કરી નાખે. એટલે લખ્યું નીચ સુખ દુઃખ સુખ સબ ગુરુ હિ સુનાયું. ભગવાન, અમારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, મારી રાણીઓ ઉદાસ રહે છે. ન હોય તો નહીં, કોઈ ફરિયાદ નથી, પરંતુ એક વખત આપના મુખમાંથી નીકળી જાય કે તમારા ભાગ્યમાં તમારો વારસદાર હવે અહીંથી વંશ અટકી જાય છે, તો પછી એ વિચાર જ અમે ન કરીએ. આપ એકવાર બોલી દો. વશિષ્ઠજી કહે છે, રાજન મારી ભૂલ નથી, ભૂલ તમારી છે. કેમ કે હું તો તમારી રાહ જોઉં છું કે રાજા મારે ત્યાં આવી અને અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કરે તો બ્રહ્મને બાળક બનાવીને તમારા આંગણામાં રમતું કરી દઉં. પણ તમે મોડું તમે કર્યું છે, અથાતો બ્રહ્મ જિજ્ઞા. પણ હવે તમે મોડે પણ આવ્યા છો તો ધીરજ ધારણ કરો થોડી. એક નહીં, બ્રહ્મચાર રૂપે તમારા આંગણમાં ત્રિભુવન વિદિત ભગત ભાઈ હારી બ્રહ્મ પોતે બાળક બનીને તમારે આંગણે રમશે. થોડોક ધૈર્ય કરો. એક કામ કરવું પડશે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. આપ આજ્ઞા કરે મહારાજ. આપ અમારે આચાર્ય પુરોહિત. બોલે એ યજ્ઞ હું નહીં કરાવી શકું, શૃંગી ઋષિને બોલાવો. શૃંગી ઋષિ આવ્યા છે. પુત્ર કામ એક પ્રક્રિયા બતાવી. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. યજ્ઞમાં આખરી આહુતિ આપી છે. યજ્ઞ પુરુષ રૂપ ધારણ કરી અને હાથમાં પ્રસાદીનો ખીરને કળશ લઈને યજ્ઞ પુરુષો યજ્ઞ કુંડમાંથી બહાર નીકળ્યા. જય જયકાર થયો છે. કળશ ખીરનો એ વશિષ્ઠજીને આપતા યજ્ઞ પુરુષ કહે છે, જો વશિષ્ઠ કછું હૃદય વિચારા સકલ કાજ ભા સિદ્ધ તુમારા. આપે જે કંઈ વિચાર્યું હશે અવધપતિ માટે એ બધા કાર્યો સફળ થશે. આ પ્રસાદની ખીર દશરથજીને હસ્તાંતરિત કરો અને કહો પોતાની રાણીઓને યોગ્યતા પ્રમાણે વેચી દે, 4 પુત્રની પ્રાપ્તિ થશે. ગુરુ કૃપા. રાજાએ પોતાની પ્રિય રાણીઓને બોલાવી છે. 3 રાણીઓ આવી છે, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. જે યજ્ઞની પ્રસાદી ખીર રૂપે મળી એમાંથી અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યું, અડધો બચ્યો એમાંથી પાભાગનો પ્રસાદ કૈકેયીજીને આપ્યો. પાભાગની ખીર બચી એના 2 ભાગ કર્યા. કૈકેયી અને કૌશલ્યાના હાથે સમર્થ છે તો યુરમાં રહી શકે, કોઈના ઉદરમાં પણ રહી શકે, એ સ્વતંત્ર છે. ઘણા લોકો એમ કહે કે નહીં એ કોઈ દિવસ ગર્ભમાં ન રહે, ઈશ્વર કોઈ દી જન્મ લે. પણ તમને વાંધો શું છે જન્મ લે તો? એને જન્મ લેવા દો ને જગતના કલ્યાણમાં. પણ ઘણા એમ જ કહે નહીં એ કોઈના ગર્ભમાં નહીં, એ તો ઉરમાં રહે.
પણ ઉરમાંથી ઉદરમાં આવવું એનું નામ જ અવતાર કહેવાય સાહેબ. અહીંયા હતો ત્યાંથી એ પરમ તત્વ કૌશલ્યાના ઉદરમાં ઉતર્યું, આનું નામ અવતારની પ્રક્રિયા છે. તુલસી લખે જા દીન તે કૌશલ્યાના ગર્ભમાં સાક્ષાત પરમ તત્વ ઉતર્યું છે. સકલ લોક સુખ સંપત્તિ થાય, દુનિયાભરમાં સુખ સમૃદ્ધિ છવાવા લાગી, સુકન થવા લાગ્યા. મંદિરમાં ત્રણેય રાણીઓ શોભે છે. શોભા કૌશલ્યાજી શોભારૂપ છે, એને ત્યાં શોભા સમુદ્ર રામ પ્રગટ થશે. કૈકેયીને ત્યાં શીલ છે, શીલવંત ભરત પ્રગટ થશે. સુમિત્રામાં તેજ છે, એને ત્યાં તેજસ્વી શત્રુઘ્ન અને લક્ષ્મણ પ્રગટ થશે. શોભા કાળ વીતવા લાગ્યો. રાણીઓ સગર્ભા સ્થિતિનો અનુભવ કરે છે. ભગવાનને પ્રગટ થવાનો સમય નિકટ આવ્યો. તુલસીજી લખે છે જોગ સકલ ભય આપણે જેને પંચાંગ કહીએ છીએ ને એના 5 અંગ છે. યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ. આ 5નું સમન્વિત રૂપ. આને છે ને સમન્વય મુદ્રા કહેવાય છે. કાલે હું મુદ્રાઓ કહેતો હતો, આ સમન્વય મુદ્રા. આ 5 આંગળીઓને તમે ભેગી કરી દો, એ મુદ્રા સમન્વય. વરુણ મુદ્રા, યજ્ઞ મુદ્રા, જ્ઞાન મુદ્રા, વિતરાગ મુદ્રા, આ બધી મુદ્રાઓ 13 પ્રકારની મુદ્રાઓ યોગમાં જે આવી છે, આ સમન્વય. આ બધું જ્યારે ભેગું થયું, યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ અનુકૂળ થઈ. યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ સકલ ભયે અનુકૂળ. ચર અચર હર્ષ શું, બધાને હર્ષ, જળ ચેતનમાં હર્ષ વ્યાપ્યો. પ્રભુ આવવાના છે, કારણ કે રામ જન્મ સુખ. રામનો જન્મ એ તો સુખના મૂળિયા છે, સુખની જડ છે. અને એ સમય આવ્યો. ત્રેતાયુગ, ચૈત્ર માસ, 9 વર્ષની સંવત્સર પૂરા થવાની તૈયારી. શક્તિની પૂજાના 9 દિવસ પૂરા થયા અને શક્તિમાન પ્રગટવાની તૈયારી છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ, મધ્યાહ્નનો સૂર્ય. તુલસીદાસજી એને ચોપાઈઓમાં નાખે છે. અભિજીત સોહે છે. મધ્યાહ્નનો સમય છે. નથી બહુ ઠંડી, નથી બહુ ગરમી, પવિત્ર કાળ છે. બપોરે ભોજન કર્યા પછી ગરીબ હોય કે તવંગર થોડી વાર માણસ વિશ્રામ કરતો હોય, એવો વિશ્રામને પળે રામ પ્રગટ થવાની વેલા છે. મંદ સુગંધ શીતલ વાયુ વહેવા માંડ્યું. મને હંમેશા આવું સમજાયું છે, આવું ભાષાંતરમાં નથી.
પણ મને એવું સમજ કે રામના પ્રાગટ્ય પહેલા મંદ સુગંધ શીતલ જે વાયુ આવ્યો એ હનુમંત તત્વની હાજરી બતાવે છે. પવનના 3 ગુણ છે, એ મંદ હોય, શીતલ હોય અને સુગંધ. રામ આવે છે એટલે હનુમાનજી મહારાજ આવા રૂપમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરે છે. શીતલ મંદ સુરભિ બાબુ, હર્ષિત સુર, દેવતાઓ હર્ષિત થયા, સંતો આનંદિત થયા. સરજુમાં આજ અમૃત વહેવા માંડ્યું છે. પર્વતોની ખાણોમાંથી રત્નો નીકળવા લાગ્યા, વૃક્ષો ફળ ફૂલ આપવા લાગ્યા, મોસમ બદલી, ઋતુ બદલી, પરમાત્મા પ્રગટ થવા. બન કુસુમિત ગિરિગન મનિહારા, સ્રવહી સકલ સરિતા મૃત ધારા. સરજુ ભરને લગી ઉછાલે, સાગર સ્વયં નદી તક આયા. સરજુ આમ ઉછળાયું છે. કોઈ કવિએ પૂછ્યું કે તમને આટલો બધો હર્ષ શેનો છે? તો કે અમારી જિંદગીમાં પર્વતથી નીકળ્યા પછી દરિયાને મળવાનું જ હોય. દરિયો કોઈ દિવસ અમારી પાસે ના આવે, પણ આજે હું એટલા માટે ઉછાળા ભરું છું કે આજ રામ સાગર આજ નદીને મળવા માટે આવવાનું. સરજુ ભરને લગી ઉછાલે, સાગર સ્વયં નદી તક આયા. આજ ગાગર મેં સાગર ઘર આયા, બ્રહ્મ કૌશલ્યા કે ઘર આયા. પરમાત્મા કૌશલ્યાને આંગણે આવવાના. પૂરી ઋતુ બદલી છે. બ્રહ્માજીને ખ્યાલ આવ્યો, તમામ દેવતાઓ વિમાનો લઈ અયોધ્યાના આકાશને ઘેરી વળ્યા છે. મને ઘણા પૂછે કે આવું થયું છે. મેં કીધું રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ ને તો એરપોર્ટમાં એટલા એરોડ્રામ પર એરપોર્ટ પર એટલા પ્લેન લેન્ડિંગ હતા કે ટેક ઓફનો વારો નહોતો. આજ કળિયુગમાં રામલાના, એમાં હું પણ હતો જ્યારે દર્શન કરવા ગયો, તો એ વખતે મારો રામ સાક્ષાત પ્રગટ્યો હોય ત્યારે ગગન વિમલ સંકુલ સુરયુતા, આમ ચારે બાજુ હકડે ઠેઠ વિમાન થઈ ગયેલા છે અને ગંધર્વો વિમાનોમાંથી ગીત ગાય છે. બરસહી સુમન, દેવતાઓ ફૂલની વૃષ્ટિ અયોધ્યા ઉપર કરી રહ્યા છે. બરસહી સુમન અંજુલિ સાજી અને ગહ ગહ નગર દુંદુભી બાજી, દુંદુભા નગારા વાગવા લાગ્યા છે. પાતાળના નાગ દેવતાઓ, પૃથ્વીના બ્રાહ્મણ દેવતાઓ અને સ્વર્ગના સુર દેવતાઓ ત્રણેય ભેગા થઈ રામજીની ગર્ભસ્તુતિ કરવા લાગ્યા. રામો રાજમણી સિદા વિજયતે, રામમ રમેશમ ભજે રામેણા ભીતા નિશાચરચમુ રામાય તસ્મૈ. રામજીની ગર્ભસ્તુતિઓ શરૂ થવા લાગી છે. આરામ કલ્પ વૃક્ષાણામ, વિરામ સકલાપદામ, અભિરામ સ્ત્રીલોકાન. આવી રીતે સ્તુતિઓ થવા લાગી. અસ્તુતિ કરહી નાગ મુનિ દેવા. ત્રણેય લોકમાં પ્રભુની ગર્ભસ્તુતિ થઈ. બધા પોતપોતાની સેવા સમર્પિત કરવા લાગ્યા અને ત્યાં તો હરિને પ્રગટ થવાનો સમય થયો છે. સાહેબ ગોસ્વામીજી લખે છે, સુર પહોંચે નિજ ધામ, જગન્નાથ પ્રભુ પ્રગટ અખિલ દેવતાઓનો સમૂહ પરમાત્માની ગર્ભસ્તુતિ કરી પોતપોતાના ધામમાં સ્થાન લે છે. અને જગનિવાસ, આખા જગતમાં જેનો વાસ છે અથવા તો આખું જગત જેમાં વાસ કરી રહ્યો છે એવો પરમાત્મા, એવો બ્રહ્મ, એવો ઈશ્વર, એવો ભગવાન, એવું પરાત્પર તત્વ, એવું પરમ તત્વ, જે એવો ભગવાન, જે નામ દેવું તે દો. અને અયોધ્યાના રાજપ્રાસાદમાં, કૌશલ્યાના પ્રાસાદમાં ભગવાન દિવ્ય રૂપે પ્રગટ થયા અને ગોસ્વામીજીએ દર્શન કર્યું. તે જ અંભાર પરમાત્માનું પ્રાગટ્ય. અને તુલસી લખે છે, ભય પ્રગટ કૃપાલા અને દીન દયાલા, કૌશલ્યાદિત ये हर्षित मुनि मनहारी अद्भुत रूप विचार ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम
થયા. કૌશલ્યા હિતકારી. માની દ્રષ્ટિ પ્રભુની આંખો લોચન અભિરામા તન ઘનશ્યામા. નિજ આયુ ચતુર્ભુજ રૂપ છે, પ્રકાશનો અંબાર છે. માં કહે હું કયા શબ્દોમાં તારી સ્તુતિ કરું. રોમ રોમ બ્રહ્માંડ લટકતા હોય એવું તમારું વિશ્વરૂપ છે. માને જબ બ્રહ્મનું જ્ઞાન થયું પ્રભુ હસ્યા. મેં સંતો પાસેથી સાંભળ્યું છે કે આ ભગવાન પ્રગટ થયા, કૌશલ્યાજી એને આવી રીતે બોલે, સ્તુતિ કરે, પણ પછી કૌશલ્યાજી મોઢું ફેરવી જાય. આ લખ્યું નથી, સાધુઓના મુખે સાંભળ્યું છે. મુખ ફેરવી ગયા. સાક્ષાત બ્રહ્મ પરમેશ્વર કૌશલ્યાજીને પૂછે છે કે હું તમારે ત્યાં પ્રગટ થયો અને તમે આ મોઢું કેમ ફેરવી જાઓ? કૌશલ્યાજીએ કહ્યું, આપ આવ્યા, આપનું સ્વાગત, પરંતુ આપ વચન તોડી નાખ્યું છે, આપે વચન નિભાવ્યું નથી. વચન? હું વચન તોડું તો બ્રહ્માંડનો નાશ થાય. મેં કયું વચન તોડ્યું? કે કદાચ તમે ભૂલી ગયા છો, પણ મનુ અને શત્રુપાના રૂપમાં અમે જ્યારે ધેનુમતીને કિનારે તપ કર્યું, આપ પ્રગટ થયા ત્યારે અમે માંગણી કરી હતી કે અમે મનુષ્ય બનીએ અને તમે અમારા પુત્ર રૂપે મનુષ્ય રૂપે આવો. આજ તમે મનુષ્ય રૂપે નથી આવ્યા, નારાયણ રૂપે આવ્યા. મને આ રૂપ ખપતું નથી. મારે 2 હાથવાળો ઈશ્વર જોઈએ છે, આ ચતુર્ભુજ નહીં. તો બોલે હું નર નથી લાગતો? ના મહારાજ, નર નથી લાગતા, નારાયણ લાગો ચોક્કસ, પણ નર નથી. તો નર બનવા માટે શું કરવું? કૌશલ્યાજીએ કહ્યું 2 હાથ કરી નાખો. દ્વિભુજ પરમેશ્વર જોઈએ આપણે, ચતુર્ભુજ નહીં. 2 હાથ કરી નાખો. અને ભગવાને 2 હાથ કરી નાખ્યા. માને પૂછું કે હવે નર લાગુ છું, કે હવે મનુષ્ય લાગો? પણ દીકરાના રૂપમાં તમારે આવવાનું હતું, આ તો બાપના રૂપમાં ઊભા છો તમે. તો શું કરું? કે નાના બનો, બાળક બનો. ભગવાન બાળક બને છે, નાના બન્યા. માને પૂછ્યું હવે હજી વધારે બાળક બનો, હજી નાનું. બનતા 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 ભગવાન નવજાત બાળક જેવું રૂપ લીધું છે. અને કૌશલ્યાજીને પૂછ્યું હવે? તો કે હા મહારાજ, હવે બરાબર છે, પણ હજી પૂરું નથી થયું. શું? હવે તમે રડો. ભગવાન કહે પણ મારે કઈ વિપત્તિ આવી કે હું રડું? બોલે તમારે નથી આવી, તમારી બનાવેલી દુનિયા ઉપર રાવણ રૂપી વિપત્તિ આવી છે, ભ્રષ્ટાચારની વિપત્તિ આવી છે. અને તમે રડો તો ખબર પડે કે અમારી પીડા શું છે. મહારાજ, તમને આ પીડાની ખબર જ નથી, એટલે તમે રુદન કરો. મને એટલું જ આમાં સમજાયું કે ભારતની માં ઈશ્વરને મનુષ્ય બનાવી શકે છે. આ એની તાકાત છે. માનવતા પ્રગટ કરે છે. બ્રહ્મને એને બાળક બનાવ્યું. ભગવાનને કહ્યું તમે રડો. અને બાળક જન્મે ત્યારે રડતું હોવું જોઈએ. આજના ડોક્ટરો કે બાળક જો રડે નહીં તો એને રડાવવું પડે જન્મે. આ બિલકુલ માનવીય રૂપ આપવું છે જગતને. મનુષ્ય અવતારમાં પરમાત્માની જરૂરત છે આજ. અને તેથી તુલસીદાસજી લખે છે કે ભગવાન કૌશલ્યાના ગોદમાં આવી અને રડવા માંડ્યા. અને તુલસીદાસજીએ રુદનનો અવાજ સાંભળ્યો, દર્શન કર્યા અને લખી નાખ્યું. સુની બચન સુજાના રોદન ઠાના, કોઈ બાલક સુર યહ પ્રગટ કૃપાલા દીના દયાળા ભય પ્રગટ કૃપાલા ભય પ્રગટ કૃપાલા પ્રગટ કૃપાલા વિપ્રધેનુ સુરસર સંત લીલા મનુજ અવતાર નિજ નિર્મિત માયા સિયા રામચંદ્ર
પ્રિય હો રાધા કૃષ્ણચંદ્ર પ્રિય ઉમાપતિ મહાદેવ પ્રિય હો પવન સુત પ્રિય બોલો બ્રહ્મ બાળકનું રૂપ લઈ કૌશલ્યાના અંકમાં રુદન કરે છે અને રુદનની અવાજ બહાર ગઈ મહેલની. દાસીઓએ રુદન સાંભળ્યું. અન્ય રાણીઓના મહેલો અગલ બગલમાં હતા. એ રાણીઓને કીધું કે કૌશલ્યાજીના મહેલમાં બાળક રડે છે. મહારાણીએ પ્રસવની પીડાની કોઈ શિકાયત તો કરી જ નથી અને સીધું બાળક રડે. રાણીઓ દોડી આવી. તુલસીદાસજી લખે છે સોની શ્રી બાળકનું રુદન સાંભળીને રાણીઓને ભ્રમ થયો. કહેવાની ઈચ્છા થાય કે આવ્યો બ્રહ્મ અને થયો બધાને ભ્રમ કે આ શું છે. પણ ભ્રમ તો ગુરુ વગર કોણ ટાળે. દશરથજીને કાને વાત ગઈ. સેવકો ગયા, મહારાજ બધાય હો. શેની બધાય? કૌશલ્યાજીએ પુત્રને જન્મ આપ્યો અને દશરથજીએ જ્યાં સાંભળ્યું તુલસીની ચોપાઈ. વશિષ્ઠજીએ કીધું તું તમે બ્રહ્મની જગ્યા કરી પહેલા કર્યો તો ત્યારનું બ્રહ્મ બાળક બનત. પણ જ્યાં પુત્ર જન્મ્યો, ગુરુના વચન યાદ આવ્યા એટલે બ્રહ્માનંદ થયો. બ્રહ્મ મારે ઘરે આવ્યો, બ્રહ્માનંદ થયો. જા જેનું નામ લેવાથી શુભ થાય એ મારે ઘરે તત્વ આવ્યું. પણ કોણ માનશે? ગુરુને બોલાવો, એના વગર આ ભ્રમ નહીં થાય. ગુરુ વશિષ્ઠ વશિષ્ઠજીને બોલાવવા માટે ગયા. આ એ દ્વિજન સહિત પેલા રાજા ગુરુદ્વારે ગયા હતા, આજ ગુરુ નૃપ દ્વારે આવ્યા છે. કેટલા સરળ મહાપુરુષો છે. આને જરૂર હતી ત્યારે ગુરુગૃહ, આજ રાજા નૃપ દ્વારે આવ્યા. વશિષ્ઠજી આવ્યા અને નિર્ણય આપ્યો સાક્ષાત બ્રહ્મ તમારે આંગણે આવ્યું છે. અને પરમાનંદ, રાજાને પરમાનંદ થયો છે. રાજાવાળાઓને બોલાવો, ઉત્સવ કરાવો, વધાઈઓ બનાવો, ગવડાવો. પર આખી અયોધ્યામાં રામ જન્મની વધાઈઓ શરૂ થઈ ભાવથી. જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દુલારે, અવધ કે દુલારે પ્યારે, અવધ કે દુલારે, અવધ કે દુલારે પ્યારે, અવધ કે દુલારે, જય જય શ્રી રામચંદ્ર અવધ કે દોડતા દોડતા કોઈ આવ્યા ને ખબર, મહારાજ વધાયો. અમારી મહારાણી કઈ કઈએ પણ પુત્રને જન્મ આપ્યો. ત્યાં તો બીજા આવ્યા. સુમિત્રાજીએ 2 પુત્રને અને 4 પ્રગટે ભોજપુરી છે. 4 લાલન પ્રગટ્યા છે. અયોધ્યામાં વધાઈએ શરૂ થવા માંડી. આજે બધૈયા 4 પ્રગટે ત્રિભુવનમાં
બધાય શરૂ થઈ છે રામમય રાજકોટને આ કથામાં થયેલા રામ જન્મની બધાય હો, બધાય હો, બધાય હો. ક્ષમા પ્રાર્થના સાથે કથાને વિરામ આપું છું, કારણ કે આપનો પોણો કલાક મેં વધારે લીધો. પણ કોઈના જન્મ વખતે કાંઈ આવ ટાઈમ ન હચવાય. એ તો ઈશ્વરનો જન્મ, એ તો નિજી ઈચ્છાથી અવતરે, આપણી ઈચ્છાથી નથી અવતરતો. તો પરમાત્માના પ્રાકટ્યની બધાય સાથે આજની કથાને વિરામ આપવું એના પહેલા ભરો તો હરે રામ રામ સીતારામ હરિ બોલ. હરે રામ રામ સીતારામ હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હે હરે રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ જય જય રામ કૃષ્ણ હરિ રામ કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે પવન તનય સંકટ લખન સીતા સહિત
બાપ રામ જન્મની વધાઈ સાથે આજની કથાને અહીં વિરામ અપાઈ રહ્યો છે. એક વિનય કે ભોજન ગૃહમાં બહુ ભીડ કરતા નહીં, વારો આવે એમ જ લેજો. બહુ ગંદકી કરતા નહીં, અસ્વચ્છતા પેદા નહીં કરતા, ડીશો જ્યાં ત્યાં ફેંકતા નહીં. અને ખાસ તો આજના અનુભવ પછી તમારા બાળકોને ધ્યાન રાખજો, છોકરાને હાથ એનું ધ્યાન રાખજો. આવતીકાલ સવારે 9:30 વાગે ભગવાનની કથાનો આપણે જે કંઈ વિશિષ્ટ કાર્યક્રમ છે એના પછી કથાનો આરંભ કરીશું. ભાવથી બોલીએ રામચંદ્ર ભગવાન પ્રિય બાલકૃષ્ણ ભગવાન પ્રિય સદગુરુ ભગવાન પ્રિય નમઃ પાર્વતી પતય तार्थ भय में भव दर्शन खगराज आय सुदेव सुकरम भगवाय सदा तार्थ रूप कह मृदु वचन लगे लेके अस्तुति सागर सुनो तात दे कारण आयो सो भय नरस देख परम पावन तब आश्रम गयो संशय नाय अब श्री राम कथा पावनी सदा स्मृति सादरता सुनावम बार बार बिनुम सुनत गरुड़ के गिरा विनीता सरल प्रेम भयोतास मन परम पद्महि अपि अनुराग भवानी राम नारद कर मोह पार गए सब रावण प्रभु अवतार कथा पुन गाए कब चरित कैसे बाल चरित गए विविध विधि मन मह परम हंसा ऋषियागमन कहे सुनी गौरी राम अभिषय प्रसंगा पुनिर्प वचन राज रस गंगा पूर्वाचन कर विरह विषादा कैस राम विपिन धवन के वटन अनुरागा सुनिवास बाल्मीक प्रभु मिलन मखान सिद्ध कोटि दिवस भगवान सचिवागवन नगर मरना भरता गवन प्रेम बहु करिनु क्रिया संपूर्वासी भरत हे जम पुनि रघुपति बहु विधि समझाए लय पादुका भवन पुराण भरत रहनि सुरपद सुतकर प्रभु अर्भत भेद तुम्बर कहि विराट बद जे देह तजी सरभंग बरनि सुते क्षण प्रीति पुनि प्रभु कहि दंडक बन पावन ताई गीत मैत्री पुनते गाई पुनि प्रभु पंचवटी कृतवासा उन्नी सकल लक्ष्मण उपदेश अनुपास हर दूषण वद वौरी खाना जिन समरम प्रसाद दस कंधर मारिच बत कही जय पुनि माया सीता कर हरना श्री रघुवीर पुनि प्रभु गीत क्रिया जिन किन्हीं बद सबरी बहुरी विरह वर्णत रघुवीरा जय विजय सरोवर प्रभु नारद संवाद मारुति मिलन प्रसन्न पुनि सुग्रीव मिताई बाल प्राण कपि तिलक करि प्रभु पुत्र शैल प्रवर्षण वास वर्णन वर्षा शरद तरु राम जय विधि कपट की सुपठाय सीता खोज सकल दिस जाय विवर प्रवेश किन्न जय बाते कपिन बहोर उल्लास समीर कुमारा नाग पयोज्य लंका का प्रवेश जिम किन्हा पुनि वनजारि रावणी क्रोधे पुरदय न गौरी आए कपि सब जन गुराई वैदेही की किसल सुना सेन समेत जथार्व वीरा उतरे जाई बार नित्य मिला विभीषण जय विधि आई सागर निग्रह कथा सेतु बांध कपि सेन जी उतरी सागर पार सिद्धि वीर परात जय विधि बाली कुमार ईश्वर की सलराई वर्णिस विविध प्रकार कुंभकर्ण घरनाथ कर बलपौर संहार निसरण कर मरण विधि नाना रघुपति रावण समर बखाना रावण बदमन गोदरि सोका राज मिलन बहोदे पुनि पुष्प झड़ कपिन समेता प्रभु पाल के जय विधि राम नगर निज आए
अभिषेका पूर्वरंती तथा समस्त सुंदरवसान जो में संत ही भवन सुनी सब राम कथा कुनाहा कहत मन परम गयो मोर संदेह सुने सकल रघुपति भयो राम पद में श्रीका घुसुंडी जी महाराज प्रिय हो आरती ललित आरती श्री राम गावत सुख सनकादि शेषयरु भरणी पवन कीरति आरती गावत वेद पुराण अष्टदश शास्त्र सब ग्रंथ मुनि जन गण संकन को सरबस सारों से सम्मत सब आरती गावत संतत शंभु भवानी हरुहत संभव निबि व्यास आदि कवि भरत बखानी कागभूमि करुण आरती कलिमल धरणी विषय रसंती दलन रोग भव मूल्यमी तात मान सब विधि आरती तीरथ ललित ललित श्री આજે આરતીનો લાભ લેવા માન્ય શ્રી કર્ણભાઈ શાહ, માન્ય શ્રી કાનાભાઈ બાટવા સહિતના અનેક શ્રેષ્ઠીઓ પધાર્યા છે. આવતીકાલે 9:30 કલાકે શાર્પ સંતોનો મિની કુંભ અને ત્યારબાદ રામકથા શરૂ થઈ જશે. પૂજ્ય બાપુ પણ 9:30 કલાકે પધારશે. એટલે આપણે સૌ આવતીકાલે સવારે રામકથાના 7મા દિવસે અહીં 9:30 કલાકે સભાગૃહમાં પોતાનું સ્થાન લઈ લઈએ. સૌને વિનંતી કે પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રમશઃ જઈએ, આરામથી જઈએ. છેલ્લો રામભક્ત પ્રસાદ નહીં લે ત્યાં સુધી આપણો પ્રસાદ ચાલુ રહેવાનો છે. કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું ખાસ ધ્યાન આપીએ. ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ ખૂબ જાણીતા લેખક વિચારક જયભાઈ વસાવડા પરિવાર તરફથી પણ 1 રૂમની ઘોષણા તેમના માતા પિતાની પાવન સ્મૃતિમાં થઈ છે. અહીં ચાવી મળી છે, કોઈની હોય તો ખાતરી આપીને પૂર્વેશભાઈ પાસેથી લઈ જાય. અન્નપૂર્ણા વિભાગમાં સૌ સહકાર આપીએ, ક્રમશઃ જઈએ. ખૂબ સુંદર સહકાર રામકથાના 6 દિવસ આપનો થયો છે. જે સહકાર હજી પણ મળે. વડીલોને, બહેનો, દીકરીઓ, માતાઓને પ્રથમ ચાન્સ આપીએ પ્રસાદનો. યુવાનો થોડી પ્રતીક્ષા કરે. આવતીકાલે સવારે સમયસર 9:30 કલાકે
અહીં સમગ્ર દેશના પૂજનીય સંતો પધારવાના છે. ત્યારબાદ રામકથાનું શ્રવણ પૂજ્ય બાપુ પણ 9:30 કલાકે પધારી જવાના છે. એટલે સૌ સમયસર પોતાનું સ્થાન લઈ લે. જય સિયારામ. અહીં ગીતા પ્રેસના સ્ટોલમાં પણ સુંદર સાહિત્ય ઉપલબ્ધ છે. બાજુમાં સંગીતની દુનિયાનો સ્ટોલ પણ છે. ત્યાંથી પણ પૂજ્ય બાપુના અનેકવિધ કેસેટ્સ ને બધી વિગતો મળી શકશે. એક ચાવી મળી છે જે કાર્યાલય પાસેથી કલેક્ટ કરી શકાશે. જય સિયારામ. દિનેશ, જય સિયારામ. જય સિયારામ. રસોડામાં ખૂબ જ ભીડ